બગવાડા ડુંગર પર લાગી આગ। ફાયર વિભાગની 3 ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ। પારડી નગરપાલિકા, વાપી નગરપાલિકા અને વાપી જીઆઈડીસીની ફાયરની ટીમ પહોંચી હતી ઘટના સ્થળે। બગવાડા ડુંગર પર આજ રોજ બપોરે અચાનક આગ લાગી ગઈ હતી, જે બાબતની જાણ ગ્રામજનોને થતા તેમણે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। તેમજ ફાયર વિભાગને જાણ કરાતા પારડી નગરપાલિકા, વાપી નગરપાલિકા તેમજ વાપી જીઆઈડીસીની કુલ 3 ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ડુંગર પર મહાલક્ષ્મી માતાજી તેમજ સાંઈબાબાનું મંદિર આવેલ છે। ગ્રામજનોએ ત્યાં પહોંચી આગ પર કાબુ મેળવતા મંદિરોને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું। તેમજ ડુંગરની તળેટી પર સ્થાનિકોના મકાનો આવેલા છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા પહેલા આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જેથી કોઈ મોટું નુકસાન ટાળી શકાયું છે। ફાયરની ટીમે બંબા ઉપર સુધી ન પહોંચતા ઝાડની ડાળી ઝાંખરા વડે આગને ફોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ડુંગર ઉપર ફોરેસ્ટ વિભાગના ઝાડ હોય તેના સૂકા પાન તેમજ સૂકા ઘાસમાં આગ લાગી હતી। સદનસીબે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટું નુકસાન થતા બચ્યું હતું। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આ બગવાડા ડુંગર છે। આમાં ફાયરની ટીમ 3 આવી હતી। પારડી નગરપાલિકા, વાપી જીઆઈડીસી અને વાપી નગરપાલિકાની 3 ફાયરની ટીમ આવી હતી। અને ડુંગર પર આગ લાગી હતી એટલે ફાયરની ગાડી જઈ ન શકી, તો જાતે જ ઉપર ચડીને ઝડવાથી આગમાં મારો કરવા પડ્યો અને આગમાં કાબૂ લેવા પડ્યો। ઘણા વિસ્તારમાં આગ ફરી ગયેલી હતી, કારણ કે ડુંગર પૂરો સૂકો હતો ને એના કારણે ઘણા વિસ્તારમાં આગ ફરી ગઈ હતી। આગ લાગવાનું પ્રાથમિક કારણ ખબર નથી પડી, હવે શાના કારણે આગ લાગી છે તે।